सूरत की लाजपुर जेल के कैदी की पुलिस पिटाई से मौत। परिजनों का आरोप न्याय की मांग को लेकर शव लेने से किया इनकार। सूरत की हाईटेक लाजपुर जेल में कैदी की मौत हो गई। युवक की मौत के बाद परिजनों ने पुलिस पर गंभीर आरोप लगाए और फॉरेंसिक पोस्टमार्टम की मांग की। साथ ही न्याय मिलने तक शव न लेने का निर्णय लेकर सिविल अस्पताल में अपनी मांग उठा रहे हैं। वह कच्चे काम का कैदी था। 7 अगस्त 2024 को कच्चे काम के कैदी महेशवाला की संदिग्ध मौत हो गई। उसे एक दिन पहले चोरी के आरोपी के रूप में लाजपुर जेल में भर्ती कराया गया था और उल्टी और खराब स्वास्थ्य के कारण सिविल अस्पताल में भर्ती कराया गया था, जहां उसकी मृत्यु हो गई। महेश रत्न कलाकार का काम करके परिवार का भरण पोषण करता था। एट्रोसिटी का अपराध दर्ज कराने की मांग। परिजनों ने बताया कि उन्हें ऐसी कोई परेशानी नहीं थी, उसकी हत्या कर दी गई है, इसलिए जिम्मेदार अधिकारियों कर्मचारियों के खिलाफ अत्याचार का अपराध दर्ज कर कानूनी कार्यवाही की गारंटी होने के बाद ही हम शव लेंगे। न्याय मिलने तक हमारी लड़ाई जारी रहेगी। जी साहब, आपका नाम नाम भनुभाई चौहान, दलित समाजना आगेवान छू। जी, गुजरातनी अंदर दलितो बहार तो सुरक्षित नहीं, जेलनी अंदर पण सुरक्षित नहीं। आ घटना परथी साबित थाय छे। अवारनवार कस्टडियल डेथ दलितोनी ज होय छे अने ए पण जेम आपे अगाऊ वात करी एम के गुजरातना गृहमंत्री અને સુરતની અંદર જો એમનો અહીંયા પોતાનો મત વિસ્તાર હોય અને ત્યાં જ આ વસ્તુ બનેલી, એટલે આ ખૂબ શરમજનક બાબત છે। આ લાશ અમે ત્યાં સુધી સ્વીકારવાના નથી જ્યાં સુધી અમને એફઆઈઆર દર્જ નહીં થાય। અને સંઘવી સાહેબને એક મેસેજ આપું છું આપના મીડિયાના માધ્યમથી કે સાહેબ આપ અવારનવાર કહેશો ગુજરાતની અંદર એક પણ સમરબંધીને છોડવામાં નહીં આવે, તો આ જેલની અંદર એવા કયા સમરબંધીઓ છે કે જેલની અંદર પણ આ કેદીઓ, જે કેદીઓના માવતર છે મેજિસ્ટર હોય છે, તો એ કેદીઓ છે એમને આવી રીતે એમના મોત થાય છે। તો સાહેબ આ સમરબંધીઓને આપ શું કહેશો એ પણ અમે આપના મુખ્ય સાંભળવા માંગીએ છીએ। આ લાશ અમે સ્વીકારવાના નથી। પરિવારજનો છે એમણે નક્કી કરી લીધું છે કે અમારા દીકરા છે એમનું અંદર મોત થયું છે, અને કાલે અમે જ્યાં જેલના સીસીટીવી ફૂટેજ જે ચેક કર્યા તો ત્યાંથી સાબિત થાય છે કે દીકરાને અંદર 10 મિનિટ લઈ જાય છે, 10 મિનિટથી બહાર લાવ્યા પછી ઉલટી ચાલુ થાય છે અને પછી આખી રાત સુધી એ પેટ પકડીને એક સાઈડ સૂતો રહે છે, રાડો નાખે છે, પણ એમને કોઈ દવાખાને લઈ નથી જતો। જો એમને ટાઈમે સારવાર મળે તો એ દીકરો આજે આપણા વચ્ચે હોત। એમણે કદાચ જે કાંઈ ગુના કર્યા હોય તો એ ગુનાની સજા એમને મળવી જોઈએ। અમે માનતા હતા ચાલો એફઆઈઆર સાચી છે ખોટી છે અમને ખબર નથી, એના ઉપર આરોપો થયા હતા, પણ આવી રીતે મારી નાખો એ શરમજનક બાબત છે। તો આ વાતને હું માનવ અધિકાર સુધી પણ લઈ જવાના છીએ। ફરિયાદ તો જો કે ત્યાંના વહીવટદાર, સુપ્રિન્ટેન્ડન્ટ, જ્યાં તે રખેવાળી જે કરી રહ્યા છે એના વિરુદ્ધમાં થવી જોઈએ, અને ખાસ કરીને જે 5 વ્યક્તિ જે એને ઝડપી રૂમમાં લઈ ગયા હતા એના વિરુદ્ધમાં તો 302 થવી જ જોઈએ। આગળના પગલાં તો હવે જોતી રહેશે કે આગળ ગુજરાતનો એસસી સમાજને અમે હજી આહવાન નથી કર્યું। જો આહવાન કરીશું તો રોડ રસ્તાઓ બંધ થશે અને આ લાશ છે એ ત્યાં સુધી નહીં સ્વીકારી કે પૂરા ગુજરાતની અંદરથી આંદોલન ચાલુ થઈ જશે। હાલ પૂરા ગુજરાતની અંદર આ સરસાનો મુદ્દો બન્યો છે। લોકો અમારા સમાજના આગેવાનો અમને પૂછી રહ્યા છે, પણ અમે હાલ સ્વયં રાખી રહ્યા છીએ। અમને વિશ્વાસ છે કે આમાં 302 છે એ ઉમેરો થઈને એફઆરઆઈ અમારી દર્જ કરશે, પણ હજી ઉમેરો કર્યો નથી, અમારી એફઆરઆઈ લીધી નથી। જો એફઆરઆઈ નહીં સ્વીકારે તો ગુજરાતભરના તમામ આગેવાનોને અમે ત્યાર પછી એક આહવાન કરીશું અને ત્યાર પછી અમારું આંદોલન છે એ ચાલુ થશે। મારું નામ હરેશ વણઝારા। ત્રણ દિવસ થઈ ગયા બોડી સ્વીકાર, આજે ચોથો દિવસ છે। તો અમે પ્રશાસનને એ જ કહેવા માંગુ છું હું કે આજે હું 12 વાગ્યા સુધીનો સમય પ્રશાસનને આપું છું, હજી આજે 12 વાગે પ્રશાસન મને કંઈ પણ જવાબ નહીં દે તો હું રોડ ઉપર અમે ઉતરશું, અને એ બી નહીં, એનાથી બી કંઈ નહીં આવે તો હું અહીંયાથી મારી ડેડ બોડી લઈ અને આપણે ગુજરાત ગૃહમંત્રી હર્ષ સંઘવીના બંગલે પણ જઈ અને મૂકીશ, અને પણ એમને પણ કહું છું કે હું અહીંયાથી એકવાર ત્યાં આવ્યો ત્યારબાદ આ બોડીની જવાબદારી ટોટલ એમની રહેશે, મારી કોઈ રહેશે નહીં। આજે 12 વાગ્યા સુધીનો પ્રશાસનને હું આ રીતનો ટાઈમ આપું છું કે 12 વાગ્યા સુધીમાં મને કંઈ પણ જવાબ હાલે। તો ગૃહમંત્રી સુરતના છે અને તમે એક્સેપ્ટ કર્યો કે તો એના વિશે ગૃહમંત્રીને જો ગૃહમંત્રી સુરતના હોય અને એમની દેખરેખમાં જો આ લાજપુર જેલ આવતી હોય અને જો અહીંયા આવી ધાંધલી હાલતી હોય તો આ ગૃહમંત્રીને બહુ શરમજનક બાબત છે, એને બહુ શરમજનક વાત છે કે એના દેખરેખમાં જો આવી ધાંધલી હાલે છે તો બી એ શાંતિથી સૂતા છે, એ કંઈ કરતા નથી। स्टेशन के जुरिडिक्शन में आने वाले लाजपुर जेल में एक कैदी का नेचुरल डेथ हुआ है, तो उसके लिए हमने कस्टोडियल डेथ
जो सुप्रीम कोर्ट की गाइडलाइंस होती है उस तरह 54/24 के तहत दर्ज किया है। उसकी इंक्वायरी, उसकी तपास हमारे एसीपी एमपी गोविंद कर रहे हैं और उसका चीफ जुडिशियल मजिस्ट्रेट भी मैजिस्ट्रेट इंक्वायरी भी करते हैं, कस्टडी केस होता है। और उसके अलावा इसका जो इंक्वेस्ट पंचनामा है वो डेप्यूटी कलेक्टर रैंक के अधिकारी है श्री शाह साहब, उसको उन्होंने भरा है। तो उस तरह इसकी तपास चल रही है। परिवार द्वारा पुलिस टॉर्चर का आक्षेप किया गया है, लेकिन उनको सीसीटीवी भी दिखाए हैं। और जो इंक्वेस्ट पंचनामा होता है उसमें कोई एक्सटर्नल इंजरीज के कोई निशान नहीं मिलता है। वो हमने पैनल डॉक्टर से कराया, विथ वीडियोग्राफी कराया है और उसमें कोई एक्सटर्नल इंजरी नहीं आ रही है। डिटेल पीएम रिपोर्ट का हम वेट कर रहे हैं। उनके साथ समझौता चालू है। हम समझा रहे हैं कि जो भी होगा वो जो कानून के दायरे में रह के जो होगा सही वही हम करेंगे। घटना क्या हुआ क्या? उसको प्राइमरी कॉज ऑफ डेथ जो है वो जॉन्डिस यानी कि लिवर सोरासिस की असर थी, इसलिए नेचुरल डेथ डॉक्टर ने ऐसा बोला है। परिवार कह रहा है घर से निकला तो पैसे नहीं ठीक है। हाँ, वो बोल रहे हैं। उसके बाद उसकी तबियत बिगड़ी और सब ऑन रिकॉर्ड है कि उसको ठंड लग रही थी, उसको वॉमिटिंग हुई, वो सब ऑन रिकॉर्ड है। वो परिवारजनों को हमने सब बता दिया, कुछ हाइड नहीं किया, कुछ छुपाया नहीं, सब बताया। जबकि रूम में जाने के बाद उल्टी होने लगी, जिसमें जबकि रूम में उसको ज्यादा टाइम नहीं, वो सिम कार्ड लेके गया था तो वो सिम कार्ड उसको मिला था, उसके लिए देर लगी। ये नॉर्मल प्रोसीजर होता है, जेल में जाते हैं तो चेक करते हैं, जड़ पी लेते हैं। और उसके बाद तो उसको जेल सिपाही ने पानी पिलाया और फिर वह दवाखाने। जब इसको यहाँ पे सिविल में लेके आए कि उसकी मौत हो गई थी, तो शाम को उसको परिवार को बोला गया ऐसा परिवार नहीं, उसी टाइम बोल दिया था, क्योंकि पीएम इतने देर किया कि परिवारजन आ जाए, देख लो, उसके बाद ही पीएम स्टार्ट करे, कोई आक्षेप ना हो इसीलिए।